બિરાજમાન સ્ટેજ ઉપર આપણા જિલ્લા પંચાયતના માજી સભ્ય માધુભાઈ ને માધુ કાકા, આપ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન આગેવાનોમાં પીઠોતરથી ઈશ્વરભાઈ, કરમસિંહભાઈ, અમરાભાઈ ભગત, ભીરોણાથી ભગાભાઈ, પરમાર નારાયણભાઈ, મફાભાઈ દાનાભાઈ, ધાનાવાડાથી માવજીભાઈ, મોહનભાઈ દેસાઈ, નાગજીભાઈ ઠાકોર, પ્રવીણભાઈ, તનપુરાથી સંજયભાઈ, મહેન્દ્રભાઈ, ગેમરભાઈ, મેરુજી, દિનેશભાઈ, ભાઈ શ્રી ચહેરાભાઈ, અમરાભાઈ, મનજીભાઈ, ધનરાજભાઈ પટેલ, દેસાઈ વાલજીભાઈ, ભાઈ નાગજીભાઈ, ભાઈ સંજયભાઈ, મફાભાઈ, પુરાભાઈ, વાલજીભાઈ, વાઘાભાઈ, સ્ટેજના સૌ વરિષ્ઠ આગેવાનો, આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો એવા વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો 5 કિલોમીટર લાંબી રેલી કાઢીને અમને એવડું મોટું સન્માન આપ્યું કે જેને આમ આખો હાઈવે ચક્કાજામ કરીને જે યુવાનોએ હોન્ડા રેલી કાઢીને આવા ધોમ ધકતા તાપમાં અમારું ભવ્ય સન્માન કરવા બદલ તમામ યુવકોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. દિનેશભાઈ, આજે હોન્ડા હતા એટલા હોન્ડા 7 તારીખે વોટિંગમાં લાગી જાય તો આ 3-4 ગામની સેમ આખી ફેટાવી હોય ને તો અરે ધારે એ ફેટાઈ નાખે એમ છે. નક્કી કરે તો ઘણી વખત દિનેશભાઈ કહેતા કે કોંગ્રેસ વાળા પ્રારંભે સુરા એ શરૂઆતમાં સુરા હોય પણ પછી ધીમે 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 દાડા થતા જાય અને થોડીક આળસ પહેતી જાય. પણ હવે એવું ના કરો, આટલા દાડા 2 મહિના ભલે આળસ કરી પણ હવે 7 દાડા જ જાગવાનું છે. ખાલી છેલ્લા આવતા આ દિવસે મંગળવારે તો આટણે ધડાધડ જેટલા ટકા મતદાન થયું એવું જ હશે ભાઈ દિનેશભાઈ. અને એટલે અમને ખબર પડવી જોઈએ કે કુચાવાડામાં આજ દિવસે જે મંગળવારે મીટિંગ કરી હતી એ હાજર હતા એ લોકોએ તો 12 વાગ્યા પહેલા વોટિંગ કરી નાખ્યું. એવા સમાચાર અમને બુથના આંકડા લઈએ ત્યારે લાગે એવું તમે બધાએ કરજો. આ ચૂંટણી કોઈ ભાજપ કોંગ્રેસ વિચારધારા એના કરતા આ ચૂંટણી આવનાર બનાસકાંઠાના રાજકારણમાં 20 વર્ષ સુધી એક આ રાજકારણનો આખો ટર્નિંગ પોઈન્ટ આખો આપણાને નજરની સામે જોવા મળી રહ્યો. અને નજરની સામે એટલે જોવા મળી રહ્યો કે મારે પોતાને આ ચૂંટણી ના લડવું તો ચાલે એવું હતું. હું તો ધારાસભ્ય તરીકે હાલ છું અને મારી મુદત તો 2027 માં પૂરી થાય તો 4 વર્ષ બાકી છે. અને મેં આ દિનેશભાઈ ને રાજુભાઈ ને બધાને કીધું એટલે આમ કાઢી થઈને એવું નક્કી કર્યું હતું કે હરબાનું માથે આવી પડે તો લડવું, બાકી આમ હામાં આગેવાનને કેવું નહીં કે એમ કહે છે કે લાવો બધા. મેં અહીંયા બધાને કીધું તમારે મને લડાવી હોય તો લડાવો, મારી પાસે ડિપોઝિટ ભરવાના પૈસા નથી. કે ના તમે બેન પૈસાની ચિંતા ના કરો. પૈસા ચૂંટણીની અંદર શા માટે કે લોકો ખર્ચાવતા હોય તો પૈસાની જરૂર પડે. ગાડીઓ માંગતા હોય, બીજી વ્યવસ્થાઓ માંગતા હોય, મંડપ માટેની પૈસા માંગતા હોય, મીટિંગો માટે માંગતા હોય. આ તો બધું આ 2 મહિનાથી બનાસકાંઠાના 18 આલમ 36 કોમ બધા આગેવાનો છે. ભગવાનની જેના ઉપર મહેરબાની છે અને કાંઈક કરવાની દિલથી તમન્ના છે ને. પૈસા તો બધા જોડે હોય પણ ક્યાંક 5 પૈસા કોકના માટે વાપરવા માટેની લાગણી અને એના પોતાના એક એવું કે ભાઈ મારે પણ આ યજ્ઞની અંદર થોડો ભાગ લેવો છે એવી લાગણી ધરાવતા લોકો જ એ નાના મોટી વ્યવસ્થાઓ કરાઈ કે બાકી પૈસા વાળા તો રાતે દાડા 3 ની ચાવી દોવા આવી પડે કે અહીંયા ધામ એલિયન છે કસીજી ચાવીઓ શહેરી ના વાપરી ગઈ પણ જેની ઈચ્છા હોય એ વાપરી ગઈ અને સમજણ પૂર્વક વાપરી ગઈ કે આજે વાપરવા માટેની 5 પૈસા વાપરીએ તો એ હારા રસ્તે વપરાય રહ્યા. જેમ કોઈ હવન થતું હોય
અને હવનની અંદર ખાલી આહુતિ આપો ને તો એનું પણ આપણને પુણ્ય થતું હોય. તો આવું સંસદ સભ્ય બનવું ના બનવું એના કરતા આ દેશની લોકશાહી ટકાવી રાખવા માટેની આ ચૂંટણી અને દેશની લોકશાહી ટકાવી રાખવાની આ ચૂંટણી છે. ત્યારે અનેક આગેવાનોએ કીધું કે બેન 75 વર્ષે પહેલી વખત આપણને ટિકિટ મળી છે. 75 વર્ષે ટિકિટ મળી, બધાએ ભલામણ કરી, બધાએ ભેગા મળીને સર્વાનુમતે નામ આલ્યું અને તમારા બધા ઉપર ભરોસો મૂક્યો. એક જ અવાજ આવતો હતો કે બેન બનાસકાંઠામાં 3.5 લાખથી વધારે વોટ ઠાકોર સમાજના હોય, કોંગ્રેસને માનવા વાળો વર્ગ આપણો મોટો હોય, તમે ચૂંટણી લડો તો પછી બીજેથી ઓછું લેવા જવું પડે. ઘરની શરૂઆત જ હારી થાય અને ઘડતું પૂરું બધા જ આગેવાનો સાથે મળીને કરી કે એવા સમીકરણના આધારે જ્યારે આપણે આ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છીએ ત્યારે આપ સૌને મારી ફરી પણ વિનંતી એટલા માટે કે આ ચૂંટણી એ બનાસકાંઠા વચ્ચે કોઈ એકાબીજા આગેવાનોના નાનું થઈ જવું મોટું થઈ જવું એના માટે નથી. આપણા બનાસકાંઠામાં મુકેશભાઈ હતા, કડવી સાહેબ હતા, ચાવડા સાહેબ હતા, આપણા બધા કોંગ્રેસના આગેવાનો હતા. પણ એ ચૂંટણી પતી ગઈ એટલે પછી 5 વર્ષની વાત કોઈ એકાબીજાને બદલો ના લેતા. આ તો માણાના મોઢામાં દાંત બધાથી 32 હોય પણ દાઢ તો શીખી 2-3 હોય પણ એ દાઢમાં 5 વર્ષ સુધી રાખે. આ બધા રહ્યા ને 5 વર્ષ સુધી કોઈ મતદાન ના લેવું હોય કઈ કોલું કર્યું હોય ને તો આપણે કાંકરો હોય તો ખખરતો હોય છે ના શીખે. દિનેશભાઈ આટલા માણા બધા દાઢમાં રાખ્યો અને દાઢમાં રાખીને બદલો લે. આને ડેરીમાં આમ ધોઈ લઈશ, આને જંગમાં આમ ધોઈ લઈશ, નોકરી કરતા હશે તો આમને એમ ધોઈ લઈશ. અને નોકરી કોઈક નોકરી કરતો છોકરો હોય તો કે ભાઈ તારા પરિવારને કે બધા કોંગ્રેસમાં વોટ આલે અને કોંગ્રેસમાં જાહેરાત કરે કે તારી બદલી સુરત આ બાજુ કચ્છમાં અહીંયા કરાવી દેવડાવશું. હવે રાત દાડો આખો દાડો ધમકી છે એટલે હવે મને એ ધમકીનો ખૂબ કંટાળો આવે દિનેશભાઈ. ધમકીનો કંટાળો એટલા માટે આવે કે ઠીક આ નાના મોટું જે નોકરિયાત વર્ગ હોય એને ચાક હેરાનગતિ કરવા માટેના પ્રયત્નો ચાક એમની જે માનસિકતા છે એ પ્રમાણે કરે. પણ મારા જેવાને તો ધમકી આપીને શું કામનું? મેં તો ભાઈ શું મારે કોઈ છોકરું કોઈ નોકરી કરતું નથી, અમારે કોઈ એવા મોટા ધંધા નથી કે ઇન્કમ ટેક્સ ની રેડ પડે, સીબીઆઈ ની કે નહીં. તમારે બધું મને કોઈ એવું કે ને કે બેન આ કોંગ્રેસના કાર્યકરો તમારા ભેગા રહેવા વાળાને કાંઈ નહીં કરા, બધા કેસ તમારા ઉપર કરશે મને મંજૂર દે દો. તો આખા જેટલા કેસો હોય ને એટલા બધા જેટલી આઈપીએસ ની જેટલી કલમો લાગતી હોય ને એટલી બધી અમારા ઉપર લગાડી દો. 1 માં ગુનો ને 2 માં ગુનો પછી લડેલા છે, બીજું તો શું થાય? અને બીજી આ ભારતના બંધારણમાં કાયદામાં કેનામાં ફાંસીથી વધારે તો બીજી કોઈ સજા જ નથી હે. તો આ ગાંધીજી જવાહરલાલ નહેરુ એ પોતાની જવાનીમાં જેટલા દાડા બહાર ના રહે ને એનાથી વધારે જેલમાં રહ્યા. અને એ તો જેટલા સુખી સંપન્ન પરિવાર એમને મકાનોના જેટલા દરવાજા હોતા દરવાજા ગાડી ખડી હોતી એમને ભણવા જવા માટે. અને આ દેશની આઝાદી કરવા માટે સૌથી મોટું ફંડિંગ એ જવાહરલાલ નહેરુના પરિવારે આલ્યું. ત્યારે આ એ ટાઈમે એ આઝાદીની લડાઈ હતી, એ ટાઈમે અંગ્રેજો સામેની લડાઈ હતી, આ દેશમાંથી ગોરોને કાઢવા માટેની લડાઈ હતી. અને આપણી બધી આ લડાઈ છે એ આ બનાસકાંઠામાંથી ચોરોને કાઢવા માટેની આપણી આ લડાઈ. એ ટાઈમે ગોરા લોહી પી ગયા હતા, આ વખતે ચોરો લોહી પી ગયા છે. આખો બનાસકાંઠો ફૂલી ગાધો અમારી બાજુ કે છે. અને માર્કેટો બધા ફૂલી ગાધા, બેંક ફૂલી ગાધી, ડેરી આખી ઓલી કરી નાખી, મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, ચાક એક ઠેકાણું એવું નથી રાખ્યું કે જ્યાં લોકો સ્વતંત્ર રીતે ક્યાંક નાના મોટો ન્યાય મેળવી કે. એનો આપણે કદાચ નોકરી ને એનું તો દાવા દો, પણ કોઈ પણ નો દીકરો દીકરી નોકરીએ લાગ્યો હોય અને એનું સર્ટિફિકેટ ફિટનેસ માટે સિવિલ હોસ્પિટલ નું ચાલે. એ તમને બધાને ખબર છે ને કે કોઈ પણ છોકરો કે દીકરી આપણા ગમે નોકરીમાં પાસ થયા હોય તો એને ફિટનેસ માટેનું સર્ટિફિકેટ એ સિવિલ હોસ્પિટલ માંથી લેવાનું હોય. હવે સિવિલ હોસ્પિટલમાં તો તારી રીતે બેહાડ્યા તમને બધાને ખબર છે. જે આપણી સિવિલ હોસ્પિટલ હતી એ 2-3 દાડા કાઢી નાખે ગમે બાના હેઠળ. એટલે આપણા છોકરાને દીકરીને નોકરી મળેલી હોય તો એ નોકરી ગુમાવવી પડે કે ના ગુમાવવી પડે? એનો સમય મર્યાદા નથી એટલે પૂરું થઈ ગયું કરે છે. એને એવું નહીં થતું કે આ ગરીબના દીકરા દીકરીઓ ભણી અને આ નોકરી મેળવવા એમને જેટલી વીતી છે કેટલી મજૂરી કરી છે ને એવો દયા ભાવ અહીંયાના કોઠે 1% પણ નથી.
અને 1% પણ એમના કોઠે દયા ના હોય તાર કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય. આપ સૌ આજે તાકાતથી છો એવો ને એવો જુસ્સો ટકાવી રાખો. ઠાકોર સમાજને એમને પણ મારી વિનંતી કે પાણીથી પાતળા રહેજો. આજે 18 આલમ 36 કોમ એ તમારી બેન દીકરીને આશીર્વાદ આપવા માટે એક મંડપના નેજા હેઠળ આ 2-2, 3-3 કલાક તમારા માટે ધોમ ધકતા તાપમાંથી મજૂરી કરે ને એનો બદલો આવતીકાલે ઠાકોર સમાજ તમે આ તમામ સમાજનો ઉતારજો એવી પણ હું તમને બધાને વિનંતી કરું. આપણે તો એવા કોઈ 100 રૂપિયા હાથકણો કરે તો 150 પાછા આપવા વાળા. ભલે 75 વાર તમે વોટ આપ્યો હોય પણ આ વોટની ગણતરી આ તમને તમામ સમાજે આ ગણતરી ગણી અને એનું વળતર આલવા માટે કરીને આ બધા સમાજો આવ્યા છે. અને એટલા માટે બધા સમાજો આવ્યા છે ત્યારે કોઈ પણ આગેવાન પોતાના ઘરેથી મોટો થતો હોય છે અને ઘરેથી મોટો થવા માટે આગેવાન તરીકેના ગુણ પણ આપણે કેળવવા પડે. અને આગેવાનના ગુણ કેળવવા માટે આપણે બધા જ સક્ષમ આગેવાનો આપણી પાસે આવ્યા છે ત્યારે હું ફરી આપ સૌને એટલી ખાતરી આપું કે 3જી તારીખે ઇન્દિરા ગાંધીની પૌત્રી અને રાજીવ ગાંધીની દીકરી પ્રિયંકા ગાંધી આમ તો એટલા માટે કે જ્યારે ભાજપના ઉમેદવારને ટિકિટ નથી મળી એ પહેલા ભાજપ વાળા એમ કહેતા હતા કે અમે ગુજરાતની બધી તમામ 26 સીટો એ 5 લાખથી વધારે વોટે અમે જીતા હતા. આવું કહેતા હતા કે નતા કહેતા? જેમ દાડા ગયા એમ કથળતું છું, જેમ દાડા ગયા એમ કથળતું છું. આપણે નહીં કહેતા એટલે કોઈ વધારે બીમાર માણસ થઈ જાય ને એ બધા હાજુ થવાને બદલે દિન પ્રતિદિન એની તબિયત કથળતી જાય. એમાં ભાજપની તબિયત છે ને હવે દિન પ્રતિદિન કથળતી જાય છે. અને કથળતી ગઈ એટલે કઈ રીતે ખબર કે હવે કેન્સર થયું છે. અને કેન્સર જેને થાય ને કેન્સર અલગ અલગ પ્રકારના હોય. ઘણા કેન્સર એવા હોય કે પહેલા સ્ટેજે હોય ખબર પડી જાય તો વળી થોડું એને ડોક્ટર હોશિયાર હોય તો મટાડવામાં થોડુંક મટાડીને કઈક લાંબુ થાય એવું કરે. પણ આ તો 3જા કે 4થા સ્ટેજે ગયેલું કેન્સર હોય તો પછી એમાં બચવા માટેના ચાન્સ કોઈ રે ખરા? એટલે હવે આમનું છેલ્લા સ્ટેજે કેન્સર આવ્યું અને છેલ્લા સ્ટેજે આવ્યું છે એટલે આપણે હવે માત્ર એને મતદાન જ કરવાનું છે, બીજું કઈ કરવાનું છે. કે હવે કેન્સર વાળું માણસ ભલે વાતીએ મારે પણ એ ઉઠી નાખે. એ હવે મગજ માનસિકતા એ શું કરે એનું કઈ નક્કી ના રહે. અને એટલા માટે કરીને આપ સૌ 7મી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો. 3જી તારીખે પ્રિયંકા ગાંધી આમ ભાઈ 5 લાખની વાત કરતી હતી. જ્યારથી આપણે ટિકિટ જાહેર થઈ પછી એમાંથી ઘટાડતા જાય. હવે કે 2 લાખ દીધા, 1.5 લાખ દીધા, હવે કે વિલું વિલાયું. એટલે તમને તો એવડો મોટો ફાંકો હતો ને એવડું મોટું ઘમંડ ને અભિમાન હતું તો હવે CR પાટીલ ને મુખ્યમંત્રી આ રોજ બનાસકાંઠાનું અપડાઉન કેમ કરે છે? તમને બીજી કોઈ સીટમ ટાઈમ નહીં મળતો, બનાસકાંઠા તમને દેખાય. અને એટલોય ના હાર્યું આખા જિલ્લાના દેવોલી બધી બહારની જે તોપો મિસાઇલો મોટી બળકા ફેંકતી હતી ને કે હું તો ગમે રબર સ્ટેમ્પમાં આપનું તોય દીતાડી દઉં. હું એ દીતું, મારો હાળીએ દીતે, હિયારીએ દીતે, ભાજપ વાળાનું કોઈનું ના ચાલે, હું કોઈ જવાબી. એટલે હવે તો 9 લે છે 13 તૂટે. અને એમને તો એમ કીધું કે ભાઈ હવે અમે તો આ બધું સ્વીકારી લીધું, અમારાથી કઈ થાય એમ નથી. CR પાટીલ ને બોલાયા કે અમારે હવે મેળ નથી આવે. આપણા CM ને બોલાયા કે એ નથી મેળ આવે. તો કે હવે આપણે ભારતમાં સૌથી મોટામાં મોટું ગોળા ફેંકવાનું મશીન છે એને બોલાવો ગોળા ફેંકવા માટે. અને હવે 1લી તારીખે ઓલા ગોળા ફેંકવાનું મશીન પણ આવે. અને તમારી વિનંતી આજ હોન્ડા પર રેલી કાઢી હતી ને એ આજ મારી રેલીમાં ભલે હેલ્મેટ વગેરે આવ્યા હોય પણ 1લી તારીખે ડીસા જવાનું હોય ને તો પહેરી દાજો. કે બધા એક આ તો ગોળા સુરક્ષિત બાજુ રાખવા માટે હેલ્મેટ જરૂરી છે. અને એવું ફેંક છે ને બહુ વાંધો નહીં આવે, કદાચ ડીસાને કૂદીએ જાય અને નદી આમ જાય તો નાનું તો ફેંકતા જ નથી. એવડું ફેંકે કે એને તું પ્રવાહીમાં રૂપાંતર કરે ને તો દરિયો થાય. અને જો એને ઢગલામાં રૂપાંતર કરવાનું હોય ને તો હિમાલય પહાડ નાનો પડે. આવડું મોટું ફેંકે. અને કપા આપણે 10 વર્ષથી તમામ પ્રકારના બધામાં જોઈએ છે. આજે ગેસના બાટલાના ભાવ શું, યુરિયા ખાતરના ભાવ શું, આજે પેટ્રોલ ડીઝલ ક્યાં, મોંઘવારી ક્યાં, ખેડૂતને 2000 રૂપિયા હાલે, ખાતરનો
બદન હતું ને એ 5 કિલો ઘટાડી નાખ્યું. આ બાજુ બધું વાળી જુડી અને હતું અહીંયા લાઈન મેલેડું. અને એટલા માટે કોંગ્રેસ પાર્ટી જે કે ઈ કરે છે. આ વખતે પણ એમણે ચૂંટણી ઢંઢેરામાં લીધું છે કે તમારા બધાના આશીર્વાદથી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બને તો સૌથી પહેલા ખેડૂતોની દેવા નાબૂદી માટે સૌથી પહેલો વાયદો એ કોંગ્રેસે ખેડૂતોના દેવા નાબૂદી માટે આપ્યો. આ તમારા મારા ને આ બધાના હાથમાં 8 આના ઉતારા એકે મોજા વગરના થઈ એકે. 2009માં કોંગ્રેસની સરકાર આવી દેવા નાબૂદી કરી હતી કે નથી કરી? કરી હતી ને. જેટલા ને આમાંથી કોકને તો લાભ મળ્યો છે. અને એટલા માટે કે બે હજારે દારો ના વળે. આ તો ઓલો છોકરાને ચોકલેટ હાલે ને નિહાળમાં જાય એટલે 3 મહિને 2000 ની ચોકલેટ હાલે. 3 મહિને એટલે વરમાં 2 એટલે 6000 રૂપિયા થાય 3 મહિના. અને 6000 થાય ને એટલે 30,000 રૂપિયા થાય 12 મહિનાના. એટલે 5 વર્ષના 30,000 થાય. હવે આ 30,000 માટે કરીને કોક દાડો તમે તમારા ખેડૂત તરીકેની આવક હોય ને એનું ગણજો કે કોંગ્રેસના રાજમાં ભાવ તમને કેટલા મળતા હતા. એની સામે તમને જે વસ્તુ જોતી હોય ડીઝલ કે એનો ભાવ શું હતો. ખેડૂતોને કપાસના ભાવ એ 1200-1400 સુધી કોંગ્રેસની સરકારમાં મળ્યા હતા કે નતા મળ્યા? મળ્યા હતા ને. અને એના પછી કાયમી આના ધાધિયા રહ્યા છે. એમને આપણા કન લેવું હોય એટલે સસ્તું. અને એનું પાછું ગૌતમ અદાણીના ગોડાઉન ભરવાના. આ બટાકા જેટલા થાય એટલા વચમાં તો અમે વિધાનસભામાં લીધું અને આખા રોડ ઉપર બટાકા નાખ્યા ને એ ટાઈમે બટાકા પછી સૌરાષ્ટ્રમાં ડુંગળીની વાત હતી. આ બધાના ભાવો માટે કરીને અમે વિધાનસભામાં લડ્યા. અને આ ઓલો આપણે બટાકા સર્કલ બનાવ્યું એટલે આ દેશના વડાપ્રધાન પહેલા 10 વર્ષ પહેલા કઈ ગયા હતા કે આ સોનાના બટાકા અમે બોલ્યા કરશું એમ કીધું હતું ને. આ આપણે દિશામાં જ કીધું હતું ને. એ તારના વળી હવે આવે છે આટલા વર્ષે સોનાના બટાકા કરવા માટે. હો આટલા વર્ષ થયા એમ. ચૂંટણી હોય ત્યારે બટાકા યાદ આવે, મગફળી યાદ આવે, એના પછી કશું યાદ ન આવે. આવનાર સમયમાં આ બધો હિસાબ ચૂકતે કરવા માટે કરીને 3જી તારીખે પ્રિયંકા ગાંધી એ આપણા લાખણી તાલુકા ભાઈ દિયોદર તાલુકાના લાખણી મુકામે આવે છે 11 વાગે. પહેલી વખત બનાસકાંઠામાં આવે છે. એની દાદી હોય, એના પિતાશ્રી હોય, એનું ઋણ એ બનાસકાંઠા ઉપર વડાપ્રધાન હતા ત્યારે ખૂબ મોટું હતું. અને ઋણ જયારે બનાસકાંઠાની જનતાએ તમે એમ માનો કે એક ગરીબની દીકરીને જીતાડવા માટે ગાંધી પરિવારની એક લાડકબાઈ દીકરી એને પોતાને આ બીજા દિવસે ફોર્મ ભરવાનું અને છતાં તમારી બેન દીકરી માટે છેક બનાસકાંઠા અને લાગણી આવે તો એ તાકાત તમારા બધાની આ તાકાત છે. અને એટલા માટે એનું પોતાનું મનોબળ વધે એના માટે તમે બધા જ 3જી તારીખે 11 વાગે લાગણી પધારી એમને સૌને એક મનોબળ પૂરું પડે. એમને પોતાને પણ એમ લાગે કે હું બનાસકાંઠા પહેલી વખત ગઈ હતી અને પહેલી વખત ગઈ હતી ત્યારે બનાસકાંઠાની જનતાએ ખૂબ પ્રેમ સ્નેહ લાગણી અને બેનને જીતાડીને જે એક એમના પરિવારને જે ભેટ આપવાની છે એ ભેટમાં ક્યાંય બનાસકાંઠા પાછો નહીં રહે એ વિશ્વાસ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.